મહાપ્રભુજી 3 પ્રકરણ વિભાગ કર્યા: તત્વધ્યાનમ, રુદ્રપ્રસાદ અને મનન. આ 3 પ્રકરણ બતાવ્યા આ સ્કંદમાં. જ્યાં પ્રશ્નો સાંભળ્યા પરીક્ષિત મહારાજના સુખદેવજી ખૂબ પ્રસન્ન થયા. સંતો મહાત્માઓ પાસે જાઓ ત્યારે જઈને એવી વાત કરો કે જેથી એમને ભગવાન યાદ આવે. લૌકિક વાતો લઈ એમનું મન લૌકિક નહીં બનાવી દે. જ્યારે પણ ધર્મ સ્થાનોમાં, સત્સંગમાં કે સંતો પાસે જઈએ ત્યારે બને તો ભગવદ વિષય ચર્ચાઓ કરે. સંસાર વચ્ચે ન આવી જાય એનો યાદ રાખી ભગવાન જ તમારે સંવાદના કેન્દ્રમાં રહે, આટલો જો વિવેક સમાજ સંભાળે તો ધર્મ સચવાઈ શકે છે. પ્રસન્ન થયા સુખદેવજી અને બોલ્યા: વર્યાનેશ તે પ્રશ્ન કૃતો લોકહિતં નૃપ આત્મવિદ સંમતઃ પુંસાં શ્રોતવ્યાદિષુ યઃ પર. મહારાજ, આપે શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો. પ્રશ્ન સાંભળીને પ્રસન્ન થઈ ગયા. બહુ મહત્વનું છે. તમારા મનમાં ઉઠતી જિજ્ઞાસાઓ, તત્પરતાઓ. સુંદર પ્રશ્ન સાંભળી પરીક્ષિત મહારાજ નો સુખદેવજી ખૂબ પ્રસન્ન થયા. સાધુવાદ આપ્યા. ઉત્તર આપતા કહ્યું કે મનુષ્યનું કલ્યાણ શેમાં છે? સુખદેવજી બોલ્યા: તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ મર્તવ્યસ્તેચ્છતા ભયમ. જેને અભયની કામના છે એને ભગવાનને સ્મરવા. ભગવાન જ એક એવા છે જે અભય આપે છે. દુનિયાના દરેક સાધનો ભય લઈને આવે છે. જે પણ મેળવો ને, એક મનમાં બીક હોય, જતું રહેશે તો, બગડી જશે તો, ખતમ થઈ જશે તો. શાશ્વત એક ભગવાન છે અને એ જ અભય આપવા સમર્થ છે. અને એટલા માટે પ્રભુને ભજવા સુખદેવજીએ કહ્યું, આ ભાગવતજીનું અધ્યયન મેં વ્યાસજી પાસે કર્યું. જાણે સુખદેવજી ઘર છોડીને ભાગ્યા. યમ પ્રવજંતમ અનુપેતમ અપેત કૃત્યમ. સંન્યાસ લઈને ગયા. નિરાકારના ઉપાસક હતા સુખદેવજી. વનમાં ધ્યાન લગાવીને પરમાત્માની ઉપાસના કરે. વ્યાસજીને થયું, મારું સાચું ધન તો આ ભાગવતજી છે અને આના ઉત્તમ અધિકારી કોઈ હોય તે સુખદેવજી છે. આપણે ત્યાં 2 પ્રકારની પરંપરાઓ છે. ગુરુજનોમાં એક ગુરુ શિષ્ય પરંપરાથી પરંપરા ચાલે અને બીજી વંશ પરંપરાથી પરંપરા ચાલે. ઉત્તમ અધિકારી સુખદેવજી છે. મારા ભાગવતજીનું એ જો પઠન કરે તો આ ભાગવતજી રૂપી ગ્રંથ સચવાય. જ્યારે પ્રશ્ન કર્યો કે આપે ભાગવતજીનું અધ્યયન ક્યાં કર્યું? અને સુખદેવજી કહે, હું આમ નિરાકાર બ્રહ્મનો ઉપાસક વનમાં જઈને ધ્યાન ધરું. વ્યાસજીને થયું કે સુખદેવજીને આ ભણાવવું કઈ રીતે? એટલે એમના વ્યાસજીના જેટલા શિષ્યો હતા એમને ભાગવતજીના અમુક શ્લોકો શીખવાડ્યા અને કહ્યું કે વનમાં જ્યારે ફૂલ લેવા માટે જાઓ ત્યારે આ શ્લોકોને ગાવા અને ગાતા ગાતા ફૂલોને ચૂંટવા. ક્યાંક સુખદેવજીના કર્ણમાં જો આ શ્લોક પડશે તો આ શ્લોકના માધુર્યને શ્રવણ કરી એ ખેંચાઈને આવી જશે. અને સર્વ શિષ્યો ગયા છે વનમાં. સુખદેવજી ધ્યાનમાં વિરાજેલા છે. નિરાકાર બ્રહ્મનું ધ્યાન ધરી રહ્યા છે અને એટલામાં શિષ્યો સુંદર ફૂલોના બગીચામાં પ્રવેશ કર્યો. એક એક ફૂલ તૂટતા જાય અને મુખથી સાથે મળી ગાન કરતા જાય. ધ્યાન મગ્ન બની, એકદમ ચિત્ત ચંચળ બની ગયું. ધ્યાનમાં નિરાકાર બ્રહ્મનું આરાધન કરતા સુખદેવજીના ધ્યાનમાં ફરકતું એ મોરપીંછ દેખાવા લાગ્યું. બરહા એટલે મોર, પીડમ મયુરપીંછ. બરહા પીડમ પવનના ઝોકાઓની સાથે જે હલી રહ્યું છે અને ધ્યાનમાં એ સુંદર મોરપીંછ દેખાયો. નટવર વપુ ચરણારવિંદ દેખાયા. પ્રજો, ભાગવતના શ્લોકો તો સ્વરૂપાત્મક છે. એ કેવલ શબ્દો નથી, એના એક એક અક્ષરમાં ભગવાન રહે છે. નટવર વપુ, નટવત, બંને ચરણો વાંકા, કટી વાંકા, ગ્રીવા વાંકી. કર્ણયો કર્ણિકારમ, કાનમાં ધરેલા કર્ણિકારના પુષ્પો
ઝૂલતા સુખદેવજીને દેખાયા. મન ચંચળ થવા લાગ્યું. મુખારવિંદ જોવા માટે લાલાયિત થયા અને અહીંયા શિષ્યો ગાન કરે. એ નિરાકાર બ્રહ્મના ઉપાસક કૃષ્ણનું વર્ણન સાંભળી કૃષ્ણમય બની ગયા. સુંદર પ્રશ્નો આગળ પૂછ્યા છે અને જ્યાં પ્રશ્નો કર્યા, સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો. આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય? અને અહીંયા સુખદેવજીએ મંગલાચરણ કરતા રાધાજીનું સ્મરણ કર્યું છે. મહાપ્રભુજી કહે છે, નમો નમસ્તે તો વૃષભાય સાત્વત્વામ વિદુર કાષ્ઠાય મુકુય મુકોય યોગિના. અને આ મંગલાચરણમાં રાધાજીનું સ્મરણ કર્યું છે સુખદેવજીએ. મહાપ્રભુજીએ કહ્યું કે રાધસા શક્તિ નિત્ય લીલાધામમાં બિરાજે છે અને પ્રભુ સદાય એની સાથે રમણ કરે છે. રાજનોથી સકલ કામાનિતિ રાધા. સકલ કામનાઓને જે સિદ્ધ કરી આપે એ જ રાધા છે. હવે રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, પણ સાચો અર્થ તો એ થાય રાહ દે કૃષ્ણ. કૃષ્ણ કી જો રાહ દે દે વહી તો રાધા. પ્રભુની ઈચ્છા શક્તિ રાધા અને કૃપા શક્તિ શ્રી યમુનાજી. અને એટલે આપણે જ્યાં બંને સ્વામીજી અને શ્રી રાધાજી, શ્રી સ્વામીજી અને શ્રી યમુનાજી બંનેની ઉપાસના અને આરાધના છે. સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ કયો? પ્રભુના નાભી કમળમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું. ચારે તરફ જોવા લાગ્યા, હું ક્યાંથી આવ્યો? ચતુર્મુખ બન્યા અને પોતાનો અંત ન દેખાયો. નાળમાં ગયા, પોતાનું મૂળ ખબર ન પડી કે ક્યાંથી મારું પ્રાગટ્ય થયું. ચારે બાજુ જલ હતું ને જલમાં પરપોટા ફૂટે, તપ 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 એવો અવાજ આવે. એટલે બ્રહ્માજીને થયું તપ કરવાનો પ્રભુનો આદેશ. બ્રહ્માજી તપ કરવા બિરાજમાન થયા. ચર્ચાઓ તો ઘણી બધી છે, કેટલા પ્રકારની સૃષ્ટિનું સર્જન આવી ઘણી બધી ચર્ચાઓ દ્વિતીય સ્કંદમાં કરવામાં આવી. સંગીતના 7 સ્વર છે ને, સા રે ગ મ પ ધ ની સા, એમાં આખા સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ આવી જાય. સા પહેલો એટલે સાગરમાં રહેનારા, જલમાં રહેનારા જીવો ઉત્પન્ન થયા. રે એટલે રેતમાં રેંગનારા જીવો ઉત્પન્ન થયા. ગ ગગનમાં ઉડનારા જીવો ઉત્પન્ન થયા. મ મનુષ્યની ઉત્પત્તિ થઈ. મનુષ્યની ઉત્પત્તિ થઈ એટલે પ પ્રેમ આવ્યો. ધ પ્રેમ આવ્યો તો ધર્મ આવ્યો. ધ પછી આવે ની, ધર્મ આવ્યો તો નિષ્કામતા આવી. અને નિષ્કામતા આવી તો ઉપરનો સા એટલે ભગવત સાક્ષાત્કાર આવ્યો. આમ સા થી સા સુધી સમગ્ર સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ. ભગવાનના સ્વરૂપો વિશેની ચર્ચા આવી છે. પર સ્વરૂપ જે ગોલોકધામમાં પ્રભુનું બિરાજે છે. પુરુષ સ્વરૂપ જે બધા અવતાર લઈને પધારે છે. પ્રભુનું ત્રીજું સ્વરૂપ વિરાટ સ્વરૂપ છે, જેમાં આખું વિશ્વ વસે. ચોથું સ્વરૂપ પ્રભુનું ગુણ સ્વરૂપ, જેના દ્વારા પ્રભુ ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. અને પાંચમું સ્વરૂપ પ્રભુનું અંતર્યામી સ્વરૂપ છે, જે પ્રત્યેકના હૃદયમાં બિરાજે છે. પ્રત્યેકના હૃદયમાં ભગવાનનો અંશ છે. પ્રભુના 3 રૂપ ભગવદ ગીતામાં પણ કયા ને, યસ્માત અક્ષરમતીતો અહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ. ક્ષર જેનું રૂપાંતરણ થતું રહે છે, અક્ષર જે અખંડ અંતર્યામી રૂપે અંદર બિરાજે છે, અને પુરુષોત્તમ જેની આપણે સેવા કરીએ છીએ, કે જે પુરુષોત્તમના અંશ આપણે છે.